ગુરુને ગોતું છું. મારા ગુરુએ મને આદેશ આપ્યો છે કે 12 વર્ષ ગોરખનાથ તારે તપ કરવાનું છે અને તપમાંથી સફળ થઈ જા ત્યાર પછી મને ગોતવાને માટે આવજે. તો ચાલ, મારા ગુરુને ગોતતા ગોતતા ક્યાંય પતો લાગતો નથી. અરે સામેથી મને એમ લાગે છે કે કોઈ મારા ગુરુભાઈ આ તરફ આવે છે. હાલો મારા ગુરુ તારા ગુરુ કરતા મહાન છે. શું વાત કરે છે કાનિફનાથ? તને મારા ગુરુની ખબર નથી. મારા ગુરુ મથંદરનાથ એ તો સૌથી સવાયા છે. તારા ગુરુથી મારા ગુરુ મહાન છે. એમ તો પછી આજ આપણે આપણા ગુરુની કસોટી કરવી. સાબા સામે જે આપણે ફળનું ઝાડ એમાંથી મારા ગુરુના પ્રતાપે બધા આંબે ફળ અહીંયા આવે. શું છે તારા ગુરુમાં એવડી તાકાત હોય તો એ આંબાના ફળ બધા અહીંયા લઈ આવી દે તો હું માનું તારા ગુરુમાં કેવડી તાકાત છે. સાચી વાત છે કાનિફનાથ. સામે આવવાના ફળ એ બધા અહીંયા આવી ગયા. હવે જો તારા ગુરુ મહાન હોય તો આ બધા આમરા ફળ ત્યાંથી પાછા અહીંયા જવા દો. જે આંબાના ફળમાંથી તૂટીને અહીંયા આવ્યો છે એનો એ ફળ પાછા આંબામાં ચોટી જાય તો તું મારા ગુરુની તાકાત બને ને. જય ગુરુ મથંદરનાથ. આદેશ આદેશ આદેશ. હા શું ગોરા? તારા ગુરુ પણ મહાન, મારા ગુરુ પણ મહાન. મારા ગુરુને આજે 12 વર્ષથી ગોતી રહ્યો. મારા ગુરુ એનો ક્યાંય મને પત્તો લાગતો નથી. કાનિફનાથ, તારા ગુરુનો પત્તો હું બતાવું. ક્યાં છે? તો સાંભળ. બોર બંગાળની અંદર રાજા ગોપીચંદ જ્યાં બંધ કર્યો કુવો છે એ કુવાની અંદર તારા ગુરુને નાખી દીધા છે અને માથે હજારો મણ ધૂળ નાખી દીધી છે. મારા ગુરુને છતાંય આદેશ આદેશનો અવાજ એ આવે છે. શું કીધું? મારા ગુરુ ગોળ બંગાળની અંદર જો ભમૈયો કુવાની અંદર નાખી ઉપર હજારો મણ ધૂળ વાળ્યું છતાં અંદરથી આદેશ આદેશ એવા પ્રકાર આવે પણ તારા ગુરુ ક્યાં એની મને ખબર. શું કાનિફનાથ, મારા ગુરુની તને ખબર છે? તો કહે મારા ગુરુ ક્યાં છે? તારા ગુરુ એ કામરૂ દેશની અંદર જ્યાં સ્ત્રીયા રાજ છે ત્યાં તારા ગુરુ ફસાણા. તો અત્યારે તારા ગુરુને છોડાવવા જા અને હું મારા ગુરુને છોડાવવા જાઉં.